વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વિડીયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો। ઈદ પહેલા સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી, ત્યારે બહેનપણીના ભાઈએ તેની સાથે અશ્લીલ કૃત્ય કરીને વિડીયો બનાવી લીધો હતો। ઘટનાના કેટલાક દિવસો બાદ આરોપી આ વિડીયો પોતાના એક મિત્રને બતાવતા સમગ્ર હકીકત સામે આવી હતી, ત્યારે આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જે બાદ પોલીસે આરોપીને અટકાયતમાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ સ્ટેશન હદમાં આવતા દરજી ગામે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે, જેમાં દરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસ કાફલો દરોડો પાડવા પહોંચ્યો, ત્યારે અચાનક ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને 100થી પણ વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો। ટોળાએ પોલીસ કર્મચારીઓને રસ્તા પર દોડાવીને માર મારતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સમગ્ર મામલે 100થી પણ વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે। દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેમાં ગુજરાતમાં ભાજપ પર રીતસર ધનવર્ષા થઈ હોય તેમ એક વર્ષમાં 308 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જેની સરખામણીએ મુખ્ય હરીફ રાજકીય પક્ષ કોંગ્રેસને માત્ર 69 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ દાનમાં મળી છે। ભાજપને મળેલા દાનમાંથી 50% એટલે કે 154 કરોડથી પણ વધુ દાન બિલ્ડર, કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રા કંપનીઓ તરફથી મળ્યું છે, જ્યારે વ્યક્તિગત ધોરણે પણ લોકોએ 57 કરોડ રૂપિયાની રકમ રાજકીય પક્ષોને દાનમાં આપી છે।